નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અટલાદરા વિસ્તારમાં આવી પહોંચી છે અને અટલાદરા વિસ્તારમાં પ્રમુખ સ્વામી જે કુટીર સોસાયટી છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે, અહીંના જે સોસાયટીના રહેવાસીઓ છે તેઓની એક માંગ છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે તંત્ર સામે કે પૂરની પરિસ્થિતિમાં તેઓના ઘરોમાં પાણી ઘૂસી વળ્યું હતું, જેને લઈને અઢળક તેઓના નુકસાન થયું છે, જેની ભરપાઈ માટે જે સરકારે અલગ અલગ જે ટીમો બનાવીને જે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ પ્રમુખ સ્વામી જે કુટીર સોસાયટી છે તે સોસાયટી છે તે સર્વેથી વંચિત રહી ગઈ છે ને જે કેશડોલ મળવું જોઈએ તે સોસાયટીમાં મળ્યું નથી, તેનો અત્યારે સોસાયટીના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને તમામ લોકો જે આ સર્વે કામગીરી છે તેનાથી નારાજ છે ને આપણે અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે આજે ભેગા થયા છે ને તેઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિમાં ઘણી તેઓને સમસ્યા થઈ હતી, અનાજ છે, ઘરવખરી સામાન છે, ફર્નિચર સહિતનું સામાન તેઓનું ખરાબ થઈ ગયું હતું, ત્યારે સરકાર દ્વારા જે આદેશ જાહેર કરવામાં આવ્યા હતા અને અલગ અલગ જગ્યાઓ પર સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, ત્યારે અત્યારે સોસાયટીમાં લોકો છે, અહીંયા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિકભાઈ જોશી છે તેઓ પણ આવ્યા છે, અત્યાર સુધી સર્વેની ટીમ તો નથી આવી પણ તમે અત્યારે વારે આવ્યા છો. મારી વાત સાંભળો, આ બેરી મોંઘી સરકાર અને આ કલેક્ટર ઓફિસથી જે અધિકારીઓ સર્વે કરે છે આ મજાક છે, મજાક. કલેક્ટરને 3 વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં આજે પણ જો સર્વેમાં ભેદભાવ થતો હોય, તમે પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીનું નામ એ લોકોના મામલતદાર ઓફિસના લિસ્ટમાં નથી. કેમ ભાઈ? આ વર્ષો જૂની સોસાયટી છે, 250 મકાન છે, આ લોકો પણ ટેક્સ ભરે છે, આ લોકો વેરો ભરે છે અને બીજેપીના નેતાઓને વોટ પણ આપ્યા છે. ચૂંટણી સમયે તો એક નામ ચેક કરવા નીકળો છો કે ભાઈ વોટ છે કે નહીં, અધિકારી નીકળે, ભાજપના નેતાઓ નીકળે, ઘરે ઘરે મેમ્બર બનાવવા નીકળો છો. તો આજે જયારે અમને આર્થિક સહાયની જરૂર છે, જે 3 દિવસ આ ભાજપના નેતાઓના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરા પાણીમાં ડૂબ્યું, ત્યારે આ લોકોને જે નુકસાન થયું, એમના ઘર વખરીનો સામાન, અનાજ કરિયાણું, ફર્નિચર, વાહન, તો એને આ લોકો કેમ એની આર્થિક સહાય નથી પૂરી પાડતા? અને મુખ્યમંત્રી રાહત ફંડ કઈ છે, પ્રધાનમંત્રી રાહત ફંડ કઈ છે? તમે જે કલેક્ટર ઓફિસથી વાતો કરી, હમણાં 2 દિવસ પહેલા સંકલન મિટિંગ હતી, વડોદરાના સાંસદને મેં સાંભળ્યા, મોટી મોટી વાતો કરી કે અમે અત્યાર સુધી આટલી જગ્યાએ સર્વે થઈ ગયો, આટલા કરોડ રૂપિયા આપી દીધા. ઓ સાંસદ શ્રી અને ભાજપના ધારાસભ્ય, તમને જે વિસ્તારમાં લોકો પ્રજાએ વોટ આપ્યા, અહીંયા એને જુઓ કે આ વડોદરાના આ સોસાયટીના એક માણસના ઘરે સર્વે નથી થયો, નથી કેસ્ટોલ મળી, અને તમે જે દુકાનો નામે પણ જે સર્વે ચાલુ કરાયો, મકાનો સર્વે, તો આ જગ્યાએ એ સર્વે કેમ નહીં? બીજેપીના નેતાઓને પૂછવા માંગુ છું. આજે અમને તો એના સ્થાનિકોએ બોલાયા, અમે તો આવ્યા, વિરોધ પક્ષ તરીકે અમે અમારી જવાબદારી નિભાવીએ છીએ કે અમે આમનો અવાજ બનીને આમનો અવાજ કલેક્ટર અને બેરી મોંઘી સરકાર સુધી પહોંચે એ અમારો પ્રયત્ન રહેશે. પણ સત્તામાં તો 30 વર્ષથી ભાજપ છે. 30 વર્ષના શાસનમાં શું કર્યું? તો વડોદરાને ખાડોદરા બનાવ્યું, વડોદરાને ભુવાનગરી બનાવી, વડોદરાને પાણીમાં ડૂબાડ્યું. આ 30 વર્ષના શાસનમાં કર્યું. અને આ પ્રજા જ્યારે એમનો હક માંગે છે, કારણ કે એક દિવસ લાઇટ બિલ મોડું ભરે તો લાઇટનું કનેક્શન કાપી કાઢે, એક દિવસ પાણીનો વેરો મોડું ભરે તો તમે પાણીનું કનેક્શન કાપી કાઢો, વેરો મોડો ભરે તમે એને ફાઇન કરો, 18% વ્યાજ લે છે આ લોકો કોર્પોરેશન. તો તમે આ કોર્પોરેટરોને, ધારાસભ્યોને, ભ્રષ્ટ શાસકોના પાપે જ્યાં પૂર આવ્યું અને અમને આર્થિક સહાય નથી મળી, તો અત્યારે આ લોકો થોડી એમની પાસેથી પૈસા વસૂલ કરે છે. માણસાઈ હોય કે નહીં? તમે સત્તાના નશામાં ભાન ભૂલ્યા, માનવતા ભૂલ્યા, અને આજે આ બધા જ્યારે ત્રાહીમામ થઈ ગયા છે, જ્યારે એમને આર્થિક સહાયની જરૂર છે, ત્યારે પણ આ લોકો તમે જુઓ કે ભેદભાવ કરી રહ્યા છે. આ બાબતે આખું એક લેખિતમાં એક અરજી આજે આપું છું, અને નહીં કાલ સવાર સુધીમાં અહીંયા સર્વે નહીં થાય તો તમામ મોરચોને કલેક્ટર ઓફિસ રજૂઆત કરવામાં આવશે. તમને એના સ્થાનિક લોકોએ વેદના પણ જણાવી છે કે પૂરની પરિસ્થિતિમાં તેઓની પરિસ્થિતિ કેવી હતી? પૂરની પરિસ્થિતિમાં માસી સત્તા તો છે ને, સત્તામાં ભાજપ છે. પૂરની પરિસ્થિતિમાં એમના ઘરોમાં ગટરના પાણી, આજે પીવાના પાણી તો નથી આપતા, પણ ગટરના પાણીને વરસાદના પાણી લોકોના ઘરોમાં પહોંચી ગયા, અને એમને 3 દિવસ સુધી કોઈ સહાય ના મળી. એમને દૂધ અને ખાવાની વાત હતું, પીવાનું પાણી નહોતું મળતું, એવી હાલત હતી. અને કલેક્ટર ઓફિસમાં અને કમિશનર ઓફિસમાં બધા પાસે ડેટા છે વડોદરાના, તો તમે તમારી ટીમને કામે લગાડીને બધાના ઘરે રાહત સામગ્રી પહોંચાડી શક્યા હોત, પરંતુ આ લોકોની ઈચ્છા શક્તિ નથી. જો ઈચ્છા શક્તિ હોય, પીવાનું પાણી પણ આ લોકોને વેચાતું લેવું પડ્યું, અત્યારે પણ વેચાતું લેવું પડે છે. વિચાર કરો, એવું અમને ફરિયાદ આપી છે કે પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. બીજી બધી જગ્યાએ સર્વેની કામગીરી થઈ રહી છે, તો આ વિસ્તારમાં વડોદરા શહેરમાં 50% વિસ્તાર એવો છે કે જ્યાં આજે પણ ગઈકાલે વોર્ડ નંબર 9 માંથી મને ફરિયાદ આવી હતી કે કોઈ ભાજપના કાર્યકર્તાના ઘરેથી ત્યાં મામલતદાર ઓફિસથી ફોર્મ ભરાવે અને બાજુમાં પેલો
ભાજપના નેતાઓ મેમ્બર બનાવે. આ અત્યારે તમે મેમ્બરશીપની જરૂર છે. અત્યારે જ્યારે પાણીમાં આખી પ્રજા પાણીમાં હતી, જ્યારે અત્યારે એમને મદદની જરૂર છે, ત્યારે આ લોકો સભ્ય નોંધણી કરવા નીકળ્યા છે. અમે પૂર પીડિતની નોંધણી કરવા નીકળ્યા છે. આખા વડોદરામાં અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે અને ફરિયાદને ધ્યાનમાં રાખીને બધું ભેગું કરીને કલેક્ટરને આપીશું અને નહીં માને તો પછી અમે મોરચો લઈને રજૂઆત કરવા જઈશું. સાહેબ સર્વેમાં અહીંયા કોઈ આવ્યું હતું ખરું અધિકારી? આ બધાએ જે રજૂઆત કરી કે કોઈ અધિકારી જે આવ્યા હતા એ ગિરિરાજમાં જે બેઠા હતા એમાં આ સોસાયટીનું નામ જ નહોતું. આ સોસાયટીનું લિસ્ટમાં નામ જ નથી. એટલે 250 મકાનની સોસાયટી, વર્ષો જૂની સોસાયટી, અને આ લોકો જોડે જયારે અન્યાય થતો હોય, ભેદભાવ થતો હોય તો એના માટે રજૂઆત અમે કરવા આવ્યા છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. જી સાહેબ, કેટલી સમસ્યા થઈ રહી છે? પાણીના અટલાદા ગામની અંદર આ સોસાયટી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી આવેલી છે. પૂરની અંદર કમર સુધી પાણી હતા. ડ્રેનેજની સમસ્યા હતી. 3 દિવસથી લાઇટ નથી, 3 દિવસથી પાણી નહીં, દૂધના ફાફા. લોકો આજે વિચાર કરો, ભાજપને વોટ આવે, ભાજપના કોર્પોરેટર જોવા જ નહીં આવતા. 4 કોર્પોરેટર બિલને કરાલી ફર્યા હતા. પેલા સ્મિતભાઈ કહે છે કે મારા ઘરમાં પાણી ભરાઈ ગયું. તો અમારા ઘરમાં કાંકરા હતા. અમારા ઘરમાં કાંકરા ભરેલા હતા, રેતી આવી હતી અમારે ત્યાં. તો એમને એક જ રજૂઆત છે, તમારે રાજીનામું મૂકવું જોઈએ. ને આ છે ને ભ્રષ્ટ શાસનમાં ભાજપના નેતાઓ બધા ચોર જ છે, કોઈ બાકી નહીં. એમને એસીમાં બેસી રહેવું છે, એમને પ્રજા લહેર કરવી છે. બસ અહીંયા પાણી પૂરમાં કોઈ જોવા નહીં આવ્યું. 3 દિવસથી પાણી નહોતું સોસાયટીની અંદર. રજૂઆત કરી કે ટ્રેક્ટર મોકલો. ટ્રેક્ટર અમારે મોકલવાનું? એ તમારે લઈને આવો કે અમારે મોકલવાનું? ને તમે લોકો તમારા રાજ્યની અંદર આ 30 વર્ષનું ભાજપનું શાસન છે. હું પણ ભાજપનો કાર્યકર્તા છું, પણ આ ભાજપના લોકો ચાડી ચામડીના મળી ગયા છે ને એમને છે ને બસ એસી એમાં બેસવાનું, ફરવાનું ગાડીમાં અને ઘરમાંની તૈયારી કરવાની, બીજું કંઈ આવડતું નહીં. કેટલું નુકસાન થયું છે? નુકસાન તો ઘણા લોકોને થયું છે. લોકોને અનાજ બગડી છે, લોકોને ફર્નિચર બગડી ગયા છે, દુકાનનું નુકસાન છે, ઘણું નુકસાન છે. સર્વે માટેની ટીમો બનાવી હતી, આવી હતી? સર્વેની એક ટીમ અમારા સોસાયટીમાં આવી નહીં. સર્વેમાં અમારા સોસાયટીનું નામ જ નહીં. વોટ લેવા આવવું હોય ત્યારે પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી દેખાય, બોર્ડ દેખાય એટલે આવી જવાનું અને કેસ બની ઊભું થઈ જવાનું. કેશ ડોલ તો મળ્યું હશે? કેશ ડોલે નહીં મળી, અનાજની કોઈ વિતરણ નહીં, કશું મળ્યું નહીં. ઘરની અંદર કમર પાણી હતું. 3 દિવસથી બધા જ ભૂખ્યા હતા. ડ્રેનેજ ઉભરાતી હતી અમારી પાછળ, ડ્રેનેજ ઉભરાય. આ ગટર 24 કલાક ઉભરાય છે અમારી, કોઈ એની રજૂઆત નહીં, કોઈ સાંભળવા રાજી નહીં. અત્યારે શું માંગ કરી રહ્યા? અત્યારે એક જ માંગ છે કે અમારે કેશ ડોલની સહાય મળે. આ લોકોને જે નુકસાન થયું સોસાયટી વાળાને નુકસાન ભરપાઈ કરે. બરાબર, અમે ટેક્સ ભર્યા છીએ, મફત તો લેતા નહીં. પબ્લિક ટેક્સ ભરે છે એટલે એ ટેક્સના પૈસા તમે લેર કરો, ભાજપના શાસનના તમે લોકો લેર કરો. એટલે અમારે ભીખ માગવાની? અમે કાંઈ કૂતરા છે, બિલાડા છે એ તમે પાછા ફરિયાદ કરીએ અમે? જી ચોક્કસથી દર્શક મિત્રો. જી બેન, અહીંયા કોઈ સર્વે માટે આવ્યા હતા? કોઈ નહીં આવ્યું સાહેબ, કોઈ જ નહીં. અચ્છા. કે જ્યારે પણ આ નુકસાન થાય ત્યારે તે લોકોની ફરજ છે કે ભાઈ શું થાય છે, લોકોને શું તકલીફ છે, કે અમે જઈને ચેક કરીએ. પીવાનું પાણી ના મળે, ચા માટે દૂધ ના મળે. પણ એ લોકોને કર્તવ્ય છે કે આજે લોકો ખાલી પેટ રહ્યા છે તો આપણે શું એમને મદદ કરીએ છીએ. તમે આવા કામના માટે પછી શું કામના આમાં તમે? બરાબર છે કે નહીં? તો એ લોકો આવીને ચેક કર્યું છે. જે કહે છે કે લિસ્ટમાં નામ નહીં, તે અમારું લિસ્ટમાં નામ કાયમના માટે આવવું જોઈએ. અચ્છા. અને એ લોકોએ અમારે સર્વે કરવી જોઈએ સોસાયટીની. બરાબર? તો અત્યારે આ બધી નુકસાન થઈ છે એ લોકોને ખબર છે? ખબર છે નહીં. અત્યારે પાણીના જગ વેચાતા લઈને પી રહ્યા છે. પૂછો, બધાને પૂછો. પાણીના જગ વેચાતા લઈને પી રહ્યા છે કેમ? પાણીમાં વાસ મારે છે. તો આવું ના થવું છે ને. આવું તમે કેર કર્યું છે કે નહીં? કેટલી તકલીફ થઈ રહી છે? તકલીફ બધાને થઈ રહી છે ભાઈ, બધાને તકલીફ થઈ રહી છે. કોઈને ફર્નિચર બગડી ગયા, કોઈનું અનાજ બગડ્યું, કોઈને ગાદે ગોદડા બદલે ભાઈ, કોઈને છોકરા બીમાર પડી ગયા. આટલા છોકરા પાણીમાં રહે તો શું થાય? તો આવજો કેટલી તકલીફ કહેવાના અમે, બોલો. જે લિસ્ટમાં નામ નહીં એ અમારું લિસ્ટમાં નામ જોઈએ કાયમના માટે. અને કોઈ પણ તકલીફ થાય તો સર્વે કરવું જોઈએ. દર્શક મિત્રો, અત્યારે તમામ જે અહીંના સોસાયટીના લોકો છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા સર્વેની ટીમ પહોંચે અને આ સોસાયટીના જે રહીશો છે 250 ઉપરાંત અહીંયા લોકો છે તેઓ અહીંયા પૂરની પરિસ્થિતિમાં તેઓનું અહીંયા ઘરવકડી સામાનથી ફર્નિચરથી લઈ તમામ વસ્તુઓ ખરાબ થઈ ગઈ હતી, જેને લઈને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા પ્રમુખ ઋત્વિક જોશી છે, તેઓની સાથે અત્યારે ઊભા છે ને તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે.
પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના જે રહીશો છે તેઓ અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે અને જે પોતાની માંગ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. અહીંયા કોંગ્રેસના નેતા ઋત્વિક જોશી છે તેઓ અહીંયા આ લોકો સાથે આવ્યા છે અને તેઓની વેદના સમજીને તેઓ આગળ પણ રજૂઆત કરવાના છે અને ક્યાંક તેઓને કેશડોલની સહાય છે જે સર્વેની ટીમ છે તે અહીંયા પહોંચે તેવી આશ લગાવીને બેઠા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.